નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે હું એવો ગુજરાતી કાવ્યની વાત આજે કરશું। યાદ રાખો, આ કાવ્ય વિશે ગુજરાતની અંદર જે પ્રતિભાઓ છે એના વિશે અને જે પ્લસ માઇનસ આપણા જે પોઈન્ટ્સ છે, ગુજરાતની ધરતી છે, આ બધાની વિશે આપણે પહેલાં થોડી વાત ગયા લેક્ચરમાં એટલે કે 13મા લેક્ચરમાં કરી ચૂક્યા છીએ। સૌથી પહેલાં યાદ રાખો કૃતિ હું એવો ગુજરાતી। આ કાયમ માટે તમારે યાદ રાખવાનું, અહીં અવતરણ ચિહ્ન એટલે ઇન્વર્ટેડ કોમામાં આવશે। ત્યાર પછી સર્જક વિનોદ જોશી અને સાહિત્ય પ્રકાર ગીત। હવે આપણે કાવ્યની અંદર ઉપર પરિચય આપ્યો તો એ પણ જોઈ લીધો છે। થોડી વાતો કાવ્યને લગતી પણ આપણે ગયા લેક્ચરની અંદર કરી ચૂક્યા છીએ। આજે આપણે આ કાવ્ય લાઇન ટુ લાઇન એટલે દરેકે દરેક પંક્તિની વાત કરશું। ધ્યાન આપજો, મટીરિયલ અથવા ટેક્સ્ટ બુકમાં જોતા પણ જાઓ। આપણે જે વિનોદ જોશીના ઓરિજિનલ જે લયમાં એ બોલ્યા છે, જે આપણે નેટ ઉપરથી જે રીતે એનું પઠન થયેલું છે એ રીતે હું પઠન કરતો જાઉં છું। ત્યાર પછી એની સમજૂતી પણ મેળવશું। હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી। આ પહેલી બે પંક્તિ। હું એવો ગુજરાતી છું, હું એવો ગુજરાતી છું કે જેની હું ગુજરાતી છું એ જ વાતથી ગર્વથી એની છાતી ફૂલી જાય છે। અહીંયા આગળ ગુજરાતી હોવા ને છાતી ફૂલવાની વાત કરેલી છે, એટલે કે છાતી ફૂલવી એટલે ગર્વ અનુભવવો, રૂઢિપ્રયોગ છે। તો ગુજરાતી હોવાથી જ એક જાતની ઘણા લોકોની મહત્વાકાંક્ષા હોય છે। અમે લોકો જ્યારે પંજાબમાં ગયેલા ત્યારે એ લોકોને અફસોસ હતો કે અમે જો ગુજરાતી હોત તો અમને સતત કામ મળતું રહેત। તમારે ત્યાં બહુ ઉદ્યોગો છે, ધંધા ખૂબ વિકસેલા છે, ખૂબ પૈસો અહીંયા છે, તમને ખ્યાલ નહીં હોય, પરંતુ ભારત દેશની કરોડરજ્જુ જે છે ને એ ગુજરાત કહેવાય છે। જો કરોડરજ્જુ સીધી ન હોય તો આખું શરીર છે એ પડી જાય, ટટ્ટાર ન ઊભું રહી શકે। એટલે આપણા દેશને ટટ્ટાર રાખનારું કોઈ રાજ્ય હોય તો એ છે ગુજરાત। એટલે જ કહે છે કે ગુજરાતમાં જન્મવું એટલે વેપારીપણું, સારી ભાષા, આ બધું આપણને કુદરતી રીતે જ પ્રાપ્ત થાય છે। આગળની પંક્તિ જોઈએ। અંગે અંગે વહે નર્મદા, અંગે અંગની અંદર નર્મદા નદી વહે છે, શ્વાસોમાં મહીસાગર, દરેક શ્વાસમાં મહીસાગર। મહીસાગરની તમે પેલું સાંભળ્યું છે, મારી મહીસાગરની આરે ઢોલ વાગે છે, વાગે છે ઢોલ વાગે છે। આ મહીસાગર આખો પ્રદેશ છે, ખાસ કરીને ત્યાં નદી અને ત્યાં કુદરત છે એ બહુ સુંદર રીતે પ્રાપ્ત થયેલા છે। અંગે અંગે વહે નર્મદા, નર્મદા મારા અંગે અંગમાં છે। દરેક ગુજરાતી જેનું પાણી પી અને પવિત્ર થઈ જાય છે। નર્મદા નદી, એનું ખળખળ વહેતું પાણી, ખળખળ વહેતું જાય તારું પાણી નિર્મલ, રેવા રેવા તારું પાણી નિર્મલ,
માં રેવા રેવા તારું પાણી નિર્મળ. નર્મદાષ્ટક, જેવી રીતે ગંગે ચ યમુને ચૈવ એવા શ્લોક છે, એવી રીતે નર્મદા અષ્ટક, નર્મદને લગતા પણ શ્લોકો છે. આ નર્મદા નદી પાસે શૂલપાણેશ્વરનું મંદિર છે, ત્યાં આગળ સરદાર સરોવર ડેમ છે. આ પણ એક કેવડિયા કોલોની, આ બધી એક જગ્યાઓ જોવાલાયક છે ગુજરાતની. તો અંગે અંગે વહે નર્મદા, શ્વાસોમાં મહીસાગર, અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર. અરવલ્લીનો પિંડ, અરવલ્લીની પર્વતમાળા પણ ખૂબ જાણીતી છે. ત્યાં આગળ આપણા દરેક પ્રાણમાં રત્નાકર એટલે દરિયો પ્રાપ્ત થયેલો છે. એ પછી ગુજરાતના દ્વારકાનો હોય, ત્યાંથી વહેતો દરિયો હોય. શિવરાજપુરમાં તો હમણાં બ્લુ બીચ છે. અમુક લોકો એવું કહે છે કે અમે ઇન્ડિયામાં છીએ એવું જ અમને લાગતું નથી, એટલો બધો બ્લુ બીચ છે શિવરાજપુર. બેટ દ્વારકામાં પણ છે, જ્યાં શ્રી કૃષ્ણની ભૂમિ. સોમનાથ, જે જ્યોતિર્લિંગો મુખ્ય છે આખા ભારતમાં, એમાંનું એક. અહીંયા આગળ નિષ્કલંકની અંદર પણ, ઘોઘાની અંદર પણ જે દરિયો છે, કેટલાય રત્નોને પોતાની અંદર સમાવીને બેઠો છે. અંગે અંગે વહે નર્મદા, શ્વાસોમાં મહીસાગર, અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર. હું સાવજની ત્રાડ, હું શ્રાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી. હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી, એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. હું સાવજની ત્રાડ. અહીંયા જે સિંહ છે, લાયન, આ સિંહની ત્રાડથી તો લોકો ધ્રુજી પણ જાય છે, રક્ષણ પણ થાય છે. પણ અહીંયા સાવજ જેવી જાતિઓ પણ છે, એટલે કે એવી શક્તિશાળી જે સિંહની છાપ હોય કે બીજાનું રક્ષણ કરે, હંમેશા મદદ કરે, આખા જંગલને સંભાળીને રાખે. એવી અનેક જાતિ પ્રજાતિઓ છે જે ગુજરાત રાજ્યમાં છે. સાવજની ત્રાડ એટલે એક પ્રકારની હિંમત. અહીંયા એક પ્રશ્ન પણ છે, એ આપણે હમણાં જોઈએ. હું જ ગરવી ભાષા લચકાતી. આપણી ભાષા છે એટલી બધી આમ, જેને આપણે કહીએ કે મૃદુ લાગે, કોઈને સાંભળવી ગમે એવી, થોડીક આમ એને લચકાતી. લચકાતી એટલે લચકવાળી. બોલીએ ને ધીમે ધીમે તો બધાને સાંભળવાની બહુ ગમે એવી આપણી ભાષા છે. એટલે તો એવું કહેવાય છે કે ये ભૂમિ है गुजरात की, कभी तो आओ गुजरात में. એવી જે એડ આવે છે એ આપણી ભાષા, આપણી જીવનશૈલી, એ બધાને કારણે જ છે. હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા ગુજરાતી. હું એવી ગુજરાતી ભાષા છું, હું ગરવી ભાષા લચકાતી. પણ એ ગુજરાતી ભાષા માટે આ શબ્દ વપરાયો છે. આપણી ભાષા બધા લોકોને, ગુજરાતીઓને તો ગમે જ છે, પણ ગુજરાત સિવાયના લોકોને પણ ગુજરાતી અને ગુજરાતીઓ ખૂબ ગમે છે. ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં શું ધબકે છે? બંને પ્રશ્નો છે ટૂંકા.
આપણે ત્યાં અનેક રિવાજો, અનેક રૂઢિઓ અને અનેક સાંસ્કૃતિક વારસાઓ પણ છે. આગળ એક પાઠમાં આપણે જોશું કે ડાંગના લોકો કેવા કેવા રિવાજો, કેવી કેવી પ્રથાઓ, કેવા કેવા ઉત્સવો ઉજવે છે. આહવા ડાંગ જિલ્લો, શૂલપાણેશ્વર આગળ પડતો ધોધ, બીજા બધા અલગ અલગ છે ધોધ ઉપરાંત જંગલ વિસ્તારો, આ બધું આપણને બહુ ગમી જાય એવું છે. નવરાત્રિનો ગર્ભદીપ હું, નવરાત્રિનો ગર્ભદીપ હું શત્રુંજય શૃંગ, સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ, હું ગિરનારી ગોખ, હું ગિરનારી ગોખ, દ્વારિકા હું જ સુધારસ પાતી, હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. નવરાત્રિનો ગર્ભદીપ હું. આપણે વાત થોડી ગયા લેક્ચરમાં કરી ચૂક્યા છીએ એટલે રિપીટ નથી કરતો, પણ નવરાત્રિની અંદર જે ગર્ભદીપ હોય એટલે કે ગરબો એ હું જ છું. અહીંયા કવિ ગુજરાતના દરેકે દરેક સારા જે અંશ છે એ મેળવી અને પોતાની અંદર આ ગુજરાતનો મહિમા સમાવી લે છે. હું નવરાત્રિનો ગર્ભદીપ છું એટલે કે એનો ગરબો હું જ છું. હું શત્રુંજય શિખર છું, પાલીતાણા પાસે આવેલો શત્રુંજય શિખર વાણિયા જૈન લોકોનો ખાસ કરી અને આખા વિશ્વનો સૌથી મોટો એવો ધાર્મિક મેળાવડો, ધાર્મિક ઉત્સવ ત્યાં યોજાય છે. હેમચંદ્રાચાર્યનું પણ ત્યાં સ્થાનક આવેલું છે. ત્યાં પરિક્રમા એટલે કે પરિક્રમાનો પણ ખૂબ મહત્ત્વ છે. આગળ કદમગીરી જગ્યા પણ ખૂબ સુંદર છે. નવરાત્રિનો ગર્ભદીપ હું શત્રુંજય શૃંગ, સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ. સૂર્ય મંદિરની અંદર ગુંજારવ કરતો, સૂર્ય મંદિરની અંદર ગુંજારવ કરતો હું ધવલ તેજનો ભૃંગ. એક બાજુથી સૂર્યનું કિરણ પડે સીધું સૂર્ય મંદિરની અંદર અને ત્યાં જ જે ભમરો છે એ પોતે ધીમે ધીમે પોતાનો અવાજ ફેલાવતો હોય, જાણે કે સૂર્યના કિરણ અને સંગીતનો સૂર બેય એકસાથે મળ્યા હોય એવો વ્યક્તિ એટલે એ પણ હું જ છું. એટલે અહીંયા સૂર્ય મંદિર પણ છે, અહીંયા નવરાત્રિ પણ છે, અહીંયા ભ્રમરાનો અવાજ પણ ધીમો ધીમો બોલાય છે. હું ગિરનારી ગોખ, ગિરનાર જૂનાગઢની અંદર ગિરનારની પરિક્રમા, ત્યાં આગળ યોજાતો મેળો. આપણે 2-3 બાબતો જ જાણીએ છીએ, પણ જૂનાગઢની અંદર એટલી બધી જગ્યાઓ જોવા જેવી છે આપણે ખ્યાલ જ નથી. એક લેખક છે એ તો બહુ વર્ષો પહેલાં સાયકલ લઈ અને ત્યાં આગળ ચાલ્યા જતા બધા મિત્રો સાથે. ત્યાં અમુક બાગ બગીચાઓ, પ્રકૃતિ પણ ખૂબ મોટા પાયે ફેલાયેલી છે. હું ગિરનારી ગોખ, દ્વારિકા હું જ સુધારસ પાતી. હું પોતે ગિરનારની અંદર આવેલો ગોખ એટલે ગોખલો છું. હું જ દ્વારકામાં સુધારસ પાતી, જે પ્રેમનું અમૃત છે શ્રી કૃષ્ણ દ્વારા મળેલું, એ પણ પાનારો હું જ છું. હું એવો ગુજરાતી છું. આ ગુજરાતીની અંદર કેટલા બધા મુદ્દાઓ, કેટલી બધી બાબતો. ગુજરાતીઓ હવે તો મિલિટરીમાં પણ છે. પહેલાં એવું કહેવાતું કે ત્યાં આગળ સૌથી વધારે પંજાબીઓ હોય, પણ ગુજરાતીઓ એટલી બધી જગ્યાએ હવે એને કોઈ સ્થળ ભારતમાં બાકી નથી રાખ્યું. વિદેશોમાં પણ આપણે ધંધાની રીતે એટલા બધા ફેલાયેલા છીએ. અમેરિકાની અંદર તો સંસદમાં પણ આપણા કેટલા બધા લોકો છે. હવે તો દરેક ક્ષેત્રની અંદર અને આખા ઇન્ડિયામાં હવે ફરવાવાળા લોકોમાં નંબર 1 ઉપર ગુજરાતીઓ થોડા સમયમાં જ આવી જશે. અત્યારે બંગાળના લોકો અને પંજાબીઓ તો ખૂબ છે,
પરંતુ આપણે લોકો હવે ફર્સ્ટ નંબર ઉપર જ રહીએ એટલા બધા ગુજરાતીઓ ફરવાવાળા પણ છે, પછી એ ભારત હોય કે વિદેશ. દુહા છંદની હું રમઝટ, દુહા છંદની હું રમઝટ, હું ભગવું ભગવું ધ્યાન, મીરાની કરતાલ હું નિત્ય એક આખ્યાન, વિજાણનનું હું જંતર, હું નરસૈની પ્રભાતી, હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. હું દુહાછંદની રમઝટ છું. આપણે ત્યાં દુહાછંદ બોલવાની શરૂઆત થાય અને જાણે સ્પર્ધા હોય એમ એક પછી એક કેટલા બધા ઝડપથી દુહા, ઘણા લોકો ગઢવી ચારણ લોકોને તો આ જાણે વારસામાં પ્રાપ્ત થયેલું છે. હમ દિલ દે ચૂકે સનમ ફિલ્મની અંદર પણ અમુક દુહાઓ છે. આપણે કોઈ ફિલ્મની વાત નથી કરતા હોતા, પરંતુ તમને ખ્યાલ રહે કે આ બધી જાણીતી ફિલ્મોમાં પણ જ્યારે તમે સાંભળો ત્યારે તમને એ ખ્યાલ પણ આવવો જોઈએ કે આ ગુજરાતમાંથી લેવાયેલા છે. હું જ ભગવું કપડે ધ્યાન ધરું છું. અહીંયા આગળ ધ્યાનસ્થ લોકો, ધ્યાન કરનારા અનેક લોકો છે, એવી અનેક જગ્યાઓ છે. હું જ મીરાની કરતાલ છું. મીરાબાઈ કરતાલ લઈ અને દ્વારિકામાં એમણે વસવાટ કર્યો હતો. અને અહીંયા આખ્યાન કવિ પ્રેમાનંદ પણ ખૂબ જાણીતા છે. પોતે માણ વગાડતા વગાડતા આખ્યાન ગાતા જાય અને એના ઘણા બધા આખ્યાનો તો આપણે ત્યાં જાણીતા બનેલા છે. હું વિજાણનનું વાજિંત્ર છું. આપણે ત્યાં અમુક અમુક પાત્રો એટલા બધા જાણીતા છે. સરસ્વતીચંદ્ર નવલકથાનું પાત્ર છે. જીવરામ ભટ્ટ મિથ્યાભિમાનનું પાત્ર છે. એવી જ રીતે વિજાણંદનું પાત્ર પણ ખૂબ જાણીતું છે. અને હું જ નરસિંહ મહેતાના પ્રભાતિયા છું. જગને તુજાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધ્યાનમાં કોણ જાશે. આ વાંસળીના સૂરની સાથે જો આ પ્રભાતિઓ સાંભળવામાં આવે તો એની કંઈક મજા જ જુદી છે. તો અહીંયા એમ કહે કે હું નરસિંહ મહેતાનું પ્રભાતિયું પણ છું. હું ગાંધીનું મૌન, આગળની પંક્તિ જોઈએ. હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી છું હાક, હું જ સત્યનું આયુધ જેની દિગ્દિગંતમાં ધાક, હું સંતોનું સૌમ્ય સ્મિત, હું જ તલવાર શૂરની તાતી, હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. હું ગાંધીજીનું મૌન છું. ગાંધીજીએ મૌન રહીને પણ અહિંસાનું પાલન કરેલું. એને કારણે એના અનુયાયીઓ પણ જે દારૂ પીનારા લોકો હતા, એક બહુ જાણીતી વાર્તા છે, જે દારૂ પીનારા વ્યક્તિ છે એ જ દારૂનો ત્યાગ કરે છે. અને જ્યારે કોઈ વ્યક્તિ એને ના પાડે છે, પોતે સતત માર ખાય છે, પરંતુ દારૂ પીવા જનારા લોકોને કાંઈ કહેતો નથી, પણ એના પગમાં પડે છે. જે દારૂડિયો અને બહુ મોટો ગુંડો છે તે, અને અનેક લોકોને દારૂની લતમાંથી પોતે છોડાવે છે ખાલી ગાંધીજીને કારણે. ગાંધીજીએ મૌન રહીને કેટલા બધા સંદેશાઓ આપ્યા છે. અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ એવા કેટલાય ગુણો આપણી અંદર વિકસાવ્યા છે. હું જ સરદાર તણી છું હાક. સરદાર વલ્લભભાઈ પટેલ, સરદાર પટેલ છે એ પણ આપણા લોખંડી પુરુષ કહેવાતા.
ઘણા મૂર્ખ માણસોને એટલી ખબર જ ન હોય. એક ભાઈ પૂછતા હતા પ્રશ્ન કે એનું નામ સરદાર પટેલ છે, તો સરદાર તો પંજાબના હોય નહીં, કે ગુજરાતી નહીં હોય, પણ સરદાર એ એને મળેલું બિરુદ છે. તો અહીંયા આગળ એમ કહે છે કે હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી છું હાક. હું ગાંધીજીનું મૌન છું, હું જ સરદારે છે હાકલ પાડી હતી બધા જ લોકો, ભારતના લોકોને એક થવાની, બધા જ રજવાડા જે હતા એને એક થવાની, બધા જ ખેડૂતો હતા એને એક થવાની જે હાકલ પાડી હતી, એ સરદાર પટેલ પણ હું જ છું. હું સત્યનું આયુધ, હું જ સત્યનું આયુધ છું, એટલે કે શસ્ત્ર છું, જેની દિગ્દિગંતમાં ધાક, જેની બધી જગ્યાએ ધાક છે. હું સંતોનું સૌમ્ય સ્મિત, હું જ તલવાર શૂરની તાતી. હું સંતોનું સૌમ્ય સ્મિત છું. સંતો જેવી રીતે શાંતિથી ઊભા હોય, તમે ક્યારેક સાચા સંતને મળો કે ન મળો, પરંતુ રાજકોટની અંદર આશ્રમ રોડ ઉપર શ્રી રામકૃષ્ણ પરમહંસ આશ્રમ છે. ત્યાં શ્રી રામકૃષ્ણ આશ્રમમાં ધ્યાન કેન્દ્રમાં ખાલી જાઓ અને રામકૃષ્ણ પરમહંસની પ્રતિમા જુઓ, ધ્યાન કરવા સાંજે બેસો, તમારું ધ્યાન આપોઆપ લાગી જશે. તમને ઓટોમેટિક જ તે શાંતિનો અનુભવ થશે. હું સંતોનું સૌમ્ય સ્મિત, જે સૌમ્ય રીતે અને શાંત રીતે જે પોતે સ્મિત કરતા હોય એ પણ હું જ છું. તલવાર શૂરની તાતી, હું જ તલવાર છું, શૂરવીર. મેં આપણે વાત કરેલી તમને ગયા લેક્ચરમાં કે હમીરજી જેવા મોખડાજી થઈ ગયા કે ડોકું ઉડી ગયા છતાં પણ એનું ધડ લડતું રહ્યું. તો હું જ તલવાર શૂરની તાતી, હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી, એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. અહીંયા આગળ આયુધ એટલે શસ્ત્ર, પણ ગાંધીજી છે એના આયુધની કઈ વિશેષતા હતી? તો એ પોતે વિશ્વની અંદર અનેક શસ્ત્રોથી તો યુદ્ધો લડાયા જ છે, પણ સત્યરૂપી શસ્ત્રથી ગાંધીજીએ જ લડત કરી અને અંગ્રેજો સામે એણે જીત મેળવી. અહીંયા આગળ આપણે જે સ્વતંત્રતા મળેલી છે એ પણ ગાંધીજીના સત્યના આયુધને કારણે એવું જ કહેલું છે. હું મારી માટીનો છાયો, હું મારી માટીનો છાયો, હું ગુર્જર અવતાર, મારે શિરે ભારત માતાની આશીષનો વિસ્તાર. હું કેવળ હું હોઉં છતાં હું સદા મહાજાતિ, હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી, એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. હું મારી માટીનો છાયો. આપણી માટી કેવી છે? એક વ્યક્તિ ભારત દેશ છોડીને જ્યારે જાય છે, કાયમ માટે ભારતને અલવિદા કહી દે છે અને વિદેશ જાય છે, ત્યારે અમદાવાદની અંદર કાંકરિયાની પાસેની ધરતીમાંથી થોડી માટી લઈ અને પોતાના માથે લગાડે છે અને કહે છે, વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ, કે વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ, ફરી આ ધૂળ ઉમ્રભર મળે કે ન મળે. ત્યારે એને મૂકવા આવેલા આદિલ મંસૂરીના જે ચાહકો છે એ બધા રોઈ પડેલા. ભારતને છોડીને જનારા આદિલ મંસૂરીની મળે ન મળે ગઝલ
ગુજરાતી સાહિત્યમાં ખૂબ ફેમસ છે, ખૂબ જ જાણીતી, અને અમુક લોકોએ એને ગાયેલી પણ છે. તો આપણી ભૂમિ, આપણી માટી, આપણી ધરતીમાં એવી કંઈક અસરકારક છે, એવી કંઈક શક્તિ આપનારી છે કે જેનેથી આપણને કંઈક ને કંઈક શીખવા મળે છે, માનસિક શક્તિ મળે છે. તમે પોતે પણ જે પહેલો વરસાદ હોય, મોસમનો પહેલો વરસાદ જીઓ રાજ, તો તમે આ જે પહેલા વરસાદની અંદર આપણી જે સૂકી ધરતીમાંથી જે મીઠી સુગંધ નીકળે છે એ જોઈ હશે, એને અનુભવી હશે. દુનિયાના કોઈ અત્તર, કોઈ સ્પ્રે, કોઈ સેન્ટ, કોઈ એની સાથે કમ્પેરિઝનમાં, સરખામણીમાં નથી આવતું. આવી આપણી જે માટી છે, એની જે ભૂમિ છે, એની સુગંધ. હું મારી માટીનો છાયો, હું ગુર્જર અવતાર, હું ગુર્જર અવતાર છું. હું આ માટીને માથે લગાડનારો છું. હું ગુજરાતી છું. હું અહીંયાનો ગુર્જર અવતાર છું. મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર. એવું અભિમાન નથી કે હું ગુજરાતી છું, હું આખા દેશમાં હું જ એક સર્વશ્રેષ્ઠ, એવું નથી. અહીંયા કવિ એમ કહે છે કે મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર. મારા માથા ઉપર ભારત માતાના આશીર્વાદ છે. એટલે હું એક અલગ નથી. ઘણા લોકો ગુજરાતને અલગ પ્રદેશ બનાવવાની, અલગ દેશ બનાવવાની પહેલ 1995 આજુબાજુ વચ્ચે ચાલેલી કે આપણો દેશ જ અલગ હોવો જોઈએ. અહીંયા તો એમ કહેશ કે મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર. હું કેવળ હું હોઉં, સદા હું હોઉં, સદા મહાજાતિ. હું એકલો હોઉં તો હું મહાજાતિ. આપણે ત્યાં એક ગુજરાતી જાય, ઇંગ્લેન્ડમાં જાય તોય તે ત્યાં ગાંઠિયા શરૂ કરી દે, ત્યાં કપડાં બહાર દોરી બાંધીને સૂકવવાના શરૂ કરી દે, ત્યાં સ્વામિનારાયણ મંદિર પણ બંધાઈ જાય, થોડા ભેગા થાય ત્યાં. મેં તો એવું મુંબઈમાં જોયેલું છે કે જ્યાં સાવ ઓછા લોકો હોય, એક ખાલી વૃક્ષ હોય અને નાનકડું મંદિર, પણ ત્યાં ટેપ રેકોર્ડની અંદર સાદી કેસેટ મૂકી અને ગરબા 10-15 ગુજરાતીઓ ભેગા થઈ અને રમવા માંડે. તો આ ગુજરાત છે, એ એક ગુજરાતી જે જાય છે ત્યાં સદાકાળ ગુજરાત. જ્યાં એક વસે ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત. હું કેવળ હું હોઉં, છતાં હું હોઉં સદા મહાજાતિ. હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી, એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. તો અહીંયા આગળ એક પ્રશ્ન છે. આપણે પહેલાં એક મોટો પ્રશ્ન જે ખૂબ અગત્યનો છે આમાંથી, એ પણ જોઈ લઈએ, અને એક હમણાં જે મેં લાસ્ટ છેલ્લે જે પંક્તિ સમજાવી એ પણ જોઈ લઈએ. કવિ
કવિ ગુજરાતી પ્રજાને મહાજાતિ શા માટે કહે છે? તમારે ખાસ આ પ્રશ્ન, તમને એક વસ્તુ કહી દઉં, બાબત કહી દઉં કે હું એવો ગુજરાતીના કવિ, ગુજરાતી હોવાનું ગૌરવ કયા કારણોસર અનુભવે છે, આમાં ટોટલી આખા કાવ્યનો સાર આવી જાય છે. એટલે તમારે લોકોએ આ તો ખાસ વિદ્યાર્થી મિત્રો કરવાનો જ છે. આ પ્રશ્ન છે એ એટલો બધો આઈએમપી છે કે કોઈ પણ રીતે ટ્વિસ્ટેડ પ્રશ્ન આવે આમાંથી તો તમારે લોંગ આન્સર આ એક જ નીકળશે. જેવી રીતે વૈષ્ણવજનના લક્ષણોવાળો પ્રશ્ન હતો એવી જ રીતે. ઓકે, પહેલાં આ તમે લખી લ્યો, ઝડપથી બધા નોંધ કરી લ્યો. કમ્પ્લીટ થયું હશે. આજે આપણે આની પછી એક બીજા પાઠની વાત કરીએ. તમને બહુ આનંદ તો થાય જ તે આજે હું જેની વાત કરવાનો છું, કારણ કે હાસ્ય રસનો એક પાઠ છે આ. બીજું કે એવા ટાઈમે આપણે આ પાઠ આજે તમારે લેવાશે કે જ્યારે હકીકતમાં વરસાદી વાતાવરણ છે. પાઠનું નામ જ છે છત્રી. છત્રી નામનો પાઠ. રતિલાલ બોરીસાગર. ગુજરાતી સાહિત્યમાં હાસ્યરસને લગતી કૃતિઓ જેમણે આપી છે રતિલાલ બોરીસાગર. હકીકતમાં અહીંયા આગળ સાવરકુંડલા છે, પહેલાં ભાવનગર જિલ્લામાં આવતું, હવે એ અમરેલી જિલ્લામાં આવે છે. ત્યાંના વતની. તેમણે ઘણા વર્ષો સુધી અધ્યાપક તરીકે કાર્ય કર્યું હતું, પ્રોફેસર તરીકે કાર્યરત રહેલા પોતે. અને એણે પોતે ગુજરાત રાજ્યની અંદર પાઠ્યપુસ્તક મંડળ, એટલે જેમાં ભણવાના પુસ્તકો રચાય છે, એમાં પણ બહુ કામ કરેલું. એમના મરક મરાક નામનું એમનું પુસ્તક છે. આનંદલોક, એન્જોયગ્રાફી, આનંદલોક પણ એમનું પુસ્તક, એન્જોયગ્રાફી પણ એમનું પુસ્તક. તિલક કરતાં 63 થયા, આપણે તિલક કરતાં 53 ગયા એવો અખાનો એ ખૂબ જાણીતો એવો એક એના પંક્તિ છે, છપ્પો છે, પણ આ તો તિલક કરતાં 63 થયા. એ બધા એના હાસ્યલેખો. સંભવામી યુગે યુગે નામની નવલકથા જે હાસ્યરસની છે, એ હાસ્ય નવલ પણ એમણે આપી છે. હાસ્ય સાહિત્યનું સંપાદન એમણે કરેલું છે ખૂબ સૂક્ષ્મતાથી. એને બાલવંદના નામનું તેનું બાલ સાહિત્યનું પણ ખૂબ મોટું પ્રદાન. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને મારવાડી સંમેલન મુંબઈ તથા સાહિત્ય સભાના વિવિધ એવોર્ડ એમને પ્રાપ્ત થયેલા છે. એને આવા અનેક એવોર્ડ પ્રાપ્ત થયેલા છે, ઘણા બધા. અને ખૂબ એટલે એ પોતે ફેમસ સાહિત્યની અંદર હાસ્યરસ સાહિત્યમાં ખૂબ જાણીતા છે. પહેલાં પાઠનો સર્જક પરિચય છે, એમાં એની નીચેનું જે છે એ જોઈ લઈએ. સર્જક પરિચયની નીચે જે આપેલું હોય એ પાઠનો મુખ્ય વિષય હોય છે. છત્રી હાસ્ય નિબંધની અંદર લેખક છે એણે છત્રી સાથેના ઘણા બધા પ્રસંગો નિરૂપ્યા છે.
છત્રીની ખરીદી વખતે છે એને એક્સપિરિયન્સ અનુભવો થાય છે, વારંવાર છત્રી ખોવાઈ જવી, સાચવી રાખવા માટેના ઉપાયોમાંથી હાસ્ય જન્મે છે અને છત્રી ખોવાઈ જતાં એની ઉપર લખેલા નામ સરનામાને કારણે છત્રી જેને મળી છે તેનો પત્ર આવે છે અને છત્રી લેવા રાજકોટ જાય છે પણ પાછા આવે છે ત્યારે બસમાં ફરી પાછી છત્રી ભૂલીને આવે છે. આમ માણસનું ભૂલકણાપણું છત્રી જેવી સામાન્ય લગતી વસ્તુ સાથે જોડીને લેખકે નિર્દોષ હાસ્ય જન્માવ્યું છે. તો આવી આ કૃતિ આજે આપણે એની પરિચય મેળવ્યો છે. હવે છત્રી પાઠને લગતી વાતો આપણે આવતા લેક્ચરમાં પાછા કરવાના છીએ.